guys, welcome back to my channel. In today's video, I'm going to explain you sim. મીનિંગ આજે આપણે જોવાના છે સિમના મીનિંગ. સિમ જે છે એ તમે કેવી રીતે ઇન ડે ટુ ડે કોન્વર્ઝેશન કેવી રીતે તમે યુઝ કરી શકો છો. આઈ નીડ યોર ફૂલ અટેન્શન. ઓકે, મને આમાં તમારું પૂરેપૂરું અટેન્શન જોઈશે. ટોપિક છે બહુ જ સિમ્પલ, પણ જ્યારે પણ લોકો એને સ્પોકન ઇંગ્લિશમાં યુઝ કરવાનું હોય છે ત્યારે ઘણા બધા લોકોની મિસ્ટેક થતી હોય છે. તો આજે આપણે એ શીખવાનું છે કે આજ પછી તમે એ મિસ્ટેક ના કરો. ઓકે, ક્લિયર? ઓકે, તો મેં અહીંયા એક્ઝામ્પલ પણ લખ્યા છે. હવે આપણે એનું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. ઓકે, સિમ. પહેલી વસ્તુ તો એ છે કે સિમનો મિનિંગ શું થાય છે. સિમ મતલબ મને એવું લાગે છે કે તે ગરીબ છે. મને એવું લાગે છે કે તેઓ કશે જઈ રહ્યા છે. મને એવું લાગે છે કે તેણી આજે ઉદાસ છે. ઓકે, મને એવું લાગે છે. મને જ્યારે કંઈ પણ એવું લાગે છે અથવા તો પ્રતીત થાય છે, મને એવું પ્રતીત થાય છે ત્યારે આપણે શેનો યુઝ કરવાનો છે? ત્યારે આપણે સિમનો યુઝ કરવાનો છે. ક્લિયર? ઓકે, પહેલા આપણે જોઈએ સિમથી, પછી આપણે જોવાનું છે સિમ ટુ બી. અત્યારે આપણે જોવાનું છે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં એનો કેવી રીતે આપણે યુઝ કરી શકીએ. પછી આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ જોવાનું છે. ક્લિયર? ઓકે, તેણી ઉદાસ લાગે છે. મેં અહીંયા સ્ટ્રક્ચર પણ આપ્યું છે. આ સ્ટ્રક્ચરના યુઝથી આપણે સિમ્પલી સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. તમને આવડી જ જશે, બહુ જ સિમ્પલ છે. ઓકે, એટલે મેં અહીંયા લખી દીધું છે. એમાંથી તમારે પૂરેપૂરું સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. ક્લિયર? તેણી ઉદાસ લાગે છે. તેણી ઉદાસ લાગે છે. તેણી પહેલા શું લખ્યું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? તેણી મતલબ શી. શી seems to be ઉદાસ એટલે સેડ. ઓકે, અહીંયા ઓબ્જેક્ટ પણ આવી શકે અને એડજેક્ટિવ પણ તમે લઈ શકો છો. ક્લિયર? હવે કોઈકને અહીંયા એવો પણ પ્રશ્ન થશે કે અહીંયા તો સીમ લખ્યું છે ને અહીંયા તો એસ સિંગ્યુલર છે, એનો મેં અહીંયા એસ લગાવ્યો છે. ક્લિયર છે? શી seems to be sad. તેણી ઉદાસ લાગે છે. હવે આ સેન્ટેન્સીસને મારે બીજી રીતે બનાવવું હોય તો પણ હું બનાવી શકું છું. ક્લિયર છે? આ મેં એડવાન્સ ઇંગ્લિશની રીતે બનાવ્યું છે. હવે બીજી રીતે પણ હું તમને બનાવીને બતાવી દઉં છું. ક્લિયર? આ જ સેન્ટેન્સને હું બીજી રીતે બનાવું છું. હા, વાંધો નહીં, અહીંયા લખું છું. ઓકે, it seems મને લાગે છે તેણી ઉદાસ છે. It seems she is sad. ઓકે, તમે આ રીતે પણ કરેક્ટેડ છે અને આ રીતે પણ કરેક્ટેડ છે. તમે બંને રીતે તમે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો છો. ક્લિયર છે? આ થોડુંક એડવાન્સ ઇંગ્લિશ છે. ક્લિયર છે? ઓકે, લેટ્સ મૂવ. તેઓ મૂંઝવણમાં લાગે છે. તેઓ મૂંઝવણમાં. તેઓ મતલબ ધે, સબ્જેક્ટ. They seem to be confused. They seemed to be confused. મૂંઝવણ મતલબ ઉદાસ. હવે મારે પણ એને આ રીતે ફ્રેમ કરવું હોય તો પણ હું કરી શકું. It seems they are confused. ક્લિયર છે? જે રીતે તમારે ફ્રેમ કરવું હોય તમે કરી શકો છો. રોહન સારો માણસ લાગે છે. રોહન સબ્જેક્ટ. રોહન seems to be a good boy. ક્લિયર છે? આ રીતે પણ તમે ફ્રેમ કરી શકો છો. It seems Rohan is a good boy. આ જે બધા આપણે સેન્ટેન્સ જોયા એ કયા આપણે ટેન્સમાં જોયા? પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં જોયા છે. બહુ જ સિમ્પલ છે. તેણી રીચ લાગે છે. તેણી રીચ. It seems she is rich. ઓકે, આવી રીતે તમે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો છો. બહુ જ એટલે બહુ જ સિમ્પલ છે. હવે આપણે જોવાના છે
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એનું સ્ટ્રક્ચર મેં લખ્યું છે. હવે તમને એમ થશે કે કન્ટિન્યુઅસ ટેન્સ છે તો આઈએનજી તો હોવું જોઈએ, તો સીમનું સીમિંગ એવો કોઈ વર્ડ જ નથી કે સીમિંગ કેવી રીતે થશે એ પણ બહુ સિમ્પલ છે. અહીંયા સ્ટ્રક્ચર આપ્યું જ છે, એના પરથી જ આપણે સમજવાનું છે. તું સાચું બોલી રહ્યો, કોન્ટિન્યુઅસ, તું સાચું બોલી રહ્યો લાગે છે. સબ્જેક્ટ કોણ છે? તું. મતલબ યુ seem to be speaking the truth. You seem to be speaking the truth. તું સાચું બોલી રહ્યો લાગે છે. It seems you are speaking the truth. એ રીતે પણ તમે ફ્રેમ કરી શકો. તેઓ અહીંયા આવી રહ્યા લાગે છે. તેઓ મતલબ they seem to be coming here. It seems they are coming here. તેણે ભણી રહી લાગે છે. She seems to be learning પણ તમે લઈ શકો, સ્ટડીંગ પણ લઈ શકો. ક્લિયર છે? It seems she is learning. ક્લિયર છે? આવી રીતે તમે બહુ બધા જો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આવી રીતે તમે બહુ જ બધા સેન્ટેન્સીસ ડે ટુ ડે લાઈફમાં ફ્રેમ કરી શકો છો. કારણ કે તમે આવું બોલતા જશો, મને એવું લાગે છે તે આજે ટેન્શનમાં છે, મને એવું લાગે છે તેણી આજે કન્ફ્યુઝ છે, મને એવું લાગે છે તેણી આજે બહુ જ ખુશ છે, મને એવું લાગે છે કે તેણીનો આજે જન્મદિવસ છે. તો આવા બહુ જ બધા સેન્ટેન્સીસ તમે ડે ટુ ડે કન્વર્ઝેશનમાં લઈ શકો છો. જે તમે ડે ટુ ડે કન્વર્ઝેશનમાં લઈ શકો છો એને તમારે અહીંયા ફ્રેમ કરવાના છે. આપણે આને હજુ ભૂતકાળમાં પણ સમજવાના છે. ઓકે, તો આટલું આજના વિડીયોમાં. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.